ધોળકા વિધાનસભા સિંધરેજ મુકામે પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિના રંગે રંગાયું ધોળકા 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ગામ સિંધરેજ સ્થિત પ્રાથમિક તથા માધ્યમિક શાળા ખાતે પ્રાંત અધિકારી ધોળકા હિતેશભાઈ જોશીના વરદ હસ્તે આયોજિત તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર અમર શહીદો તથા ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન કર્યા. રાષ્ટ્ર પ્રથમની ભાવનાને આત્મસાત કરીને લોકશાહીના આ મહાપર્વને આવો આપણે સૌ દેશની એકતા, અખંડિતતા અને સંવૈધાનિક મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લઈએ તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા સંકલ્પબદ્ધ બનીએ. આ પ્રસંગે દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર આધારિત વિવિધ થીમ સાથે મનમોહક અને પ્રેરણાદાયક પ્રસ્તુતિઓ કરવામાં આવી. સાથે સાથે સરકારના વિવિધ વિભાગોમાં ઉત્તમ કામગીરી બજાવનાર અધિકારીશ્રીઓને અને કર્મચારીશ્રીઓને અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરીને વિસ્તારના ધારાસભ્ય તરીકે શુભેચ્છાઓ પાઠવી. Preview. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.